જય ભીમ। આ તમે જે વિડીયો જોયો ને એ વિડીયો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના બાબરા ગામનો છે। ઘણા લોકોને એવું થયું કે નરેશભાઈ આ એડવાન્સ અગાઉ વિડીયો કેમ મૂક્યો છે, આ વિડીયોમાં શું છે? તો એ વિડીયોની વાસ્તવિકતા હું તમને કહું। અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું બાબરા ગામ જે નગરપાલિકા છે, આ ગામની વચ્ચેથી એક હાઈવે, નેશનલ હાઈવે રોડ નીકળે છે જે રાજકોટ ભાવનગર રોડ તરીકે ઓળખાય છે। બાબરાની બહાર નીકળતા જ અને હું જ્યારે કાલે ભાવનગરથી રિટર્ન આવતો હતો અને બાબરામાં એન્ટ્રી થઈ એટલે આપણે બોર્ડ જોવા મળ્યું બાબરા નગરપાલિકાનું। એની સાથે સાથે જ આપણી નજર એ રોડની સાઈડમાં જે ઊભેલા એક 3 માનવ સર્જિત બોમ્બ ઉપર ગઈ। ઘણા લોકોને એવું થતું હશે કે બાબરાની અંદર માનવ સર્જિત બોમ્બ ક્યાં છે, પણ હકીકતમાં ત્યાં બોમ્બ ઊભા છે અને એ બોમ્બ ક્યાંક ને ક્યાંક તમારી અને મારી બેદરકારીના હિસાબે ઊભા છે। એક જીવતા જાગતા બોમ્બ તમારી સામે હોય, તમારા પરિવારનો જીવ લેમ હોય, પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાવે એમ હોય, છતાં તમારું ધ્યાને કોઈ વસ્તુ આવતું નથી। જો વિસ્તારથી વાત કરવા જાઉં તો એ 3 જે બોમ્બ છે એટલે કે જે કંપની છે, એક પેટ્રોલ પંપ, એક આજવા સ્ટીલની કંપની જ્યાં લોખંડ ઓગાળવામાં આવે છે અને એની પાછળ સુપર ગેસનો પ્લાન્ટ ચાલુ છે, સુપર ગેસ બોટલિંગ પ્લાન્ટ ચાલુ છે। હવે આ વસ્તુ મારી નજર સામે આવી ને, પહેલા તો એ નજર મારી ગઈ હું કામ, એ કંપની અંદર રાત્રે 11 વાગ્યા પછી ધુવાડા એટલા જોરદાર નીકળતા ને એવડી મોટી ભઠ્ઠી ચાલુ હતી એટલે મારી નજર ગઈ આટલો બધો ધુવાડો આ આજવા સ્ટીલ કંપની અંદરથી ધુવાડો નીકળે છે એ આપને ખ્યાલ છે કે આ લોખંડ ઓગાળવાની કંપની છે, પણ આપણે એમાં ખાસ ધ્યાન ક્યારે આપવાની ફરજ પડી કે તો એની બાજુની અંદર બાજુમાં છે ને પેટ્રોલ પંપ ઊભો છે અને પાછું વિસ્તારથી જોયું તો એની પાછળ સુપર ગેસ બોટલિંગ પ્લાન્ટ ઊભો છે। એટલે હાલો આપણે એવો વિચાર એવો કે આ જે 2 કંપનીને એક પેટ્રોલ પંપ છે તો આ લોકોને મંજૂરી કોણે આપી હશે? આવી રીતે મંજૂરી મળે જ નહીં ભાઈ। એક તો ગામની અંદર છે, જે તે સમયે કદાચ એ લોકોએ પરમિશન લીધી હોય અને એ ગામના વિસ્તારથી ઘણો દૂરનો વિસ્તાર હોય, કેમ કે જીઆઈડીસી એરિયો છે આપને ખ્યાલ છે, પણ હાલ એ ગામની અંદર આવી ગયા હોય એવું આપને લાગે છે। જે છે એ ખૂબ ગંભીર છે, તમે નરમાઈથી લેશો તો બિલકુલ એ વ્યાજબી નથી। હવે વિસ્તારથી વાત કરું એટલે આ જે 2 કંપની છે ને આ પેટ્રોલ પંપ છે, આ લોકોને ક્યાંક ને ક્યાંકથી મંજૂરી મેળવવી પડે। પ્રથમ તો આ 3 વ્યક્તિની વાત કરું છું, આ 3 વ્યક્તિને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન વિભાગ પાસેથી એક મંજૂરી લેવી પડે, જે એ લોકોએ જે તે સમયે લીધી હશે, પણ આ પેટ્રોલિયમ વિભાગ દ્વારા આ લોકોને મંજૂરી ક્યાં અનુસંધાને આપવામાં આવી એ આપણે કાંઈ હળ ઉઠતી નથી। આના વીક પોઈન્ટ શું છે એ હું તમને કહું છું। બીજું, ગુજરાત પોલ્યુશન બોર્ડ પાસેથી એક આ લોકોને મંજૂરી લેવી પડે। ત્રીજું, પર્યાવરણ વિભાગ પાસેથી, અને ચોથું કલેક્ટરની પરમિશન લેવી પડે। આવી ઘણી અમુક પરમિશન જે ગવર્મેન્ટ માન્ય છે ને સરકાર માન્ય, એ ફરજિયાત લેવી જ પડતી હોય છે। શું કામ? કે લોકોના હિતને ધ્યાનમાં રાખવું પડે, પર્યાવરણને ધ્યાનમાં રાખવું પડે, લોકોની શારીરિક પરિસ્થિતિ આ કોઈ કંપની આવી ઊભી થાય એનાથી ન બગડે, આ બધું સરકારે ધ્યાન રાખવું પડે ને આના કાંઈ અમુક નીતિ નિયમ બનાવ્યા છે। પણ એક જોવામાં આવી રહ્યું કે આ જે સ્ટીલની જે આજવા સ્ટીલની કંપની ઊભી છે એ કંપનીમાંથી એટલો જોરદાર ધુવાડો નીકળે છે કે આજુબાજુમાં કાંઈ દેખાતું નથી। રોડ ઉપર તમને કહું ધૂંધળાતું દેખાય છે કે હું ગાડી લઈને જતો હતો, મેં ગાડી અડધી કલાક પછી તો ઊભી રાખી ત્યાં નિરીક્ષણ કર્યું। હવે એ જે ધુવાડો છે ને ધુવાડો એક્ઝેડ પેટ્રોલ પંપ ઉપર જાય છે અને આ 3 વસ્તુ રહી એટલી અતિ જ્વલનશીલ વસ્તુ છે કે આ લોકોને એકબીજાની આ લોકો આ જે કંપની ઊભી છે, જે પેટ્રોલ પંપ છે, જે એલપીજી ગેસનો પ્લાન્ટ ઊભો છે, આ જે સુપર ગેસ બોટલિંગ પ્લાન્ટ ઊભો છે અને આ ફેક્ટરી છે। જો કે ફેક્ટરીને આનાથી કાંઈ વાંધો નથી, પણ આ ફેક્ટરીથી આ બેને વાંધો છે એ મને ખ્યાલ છે, કેમ કે આ જે પેટ્રોલિયમ છે એ અતિ જ્વલનશીલ હોય છે। ગેસ
આગથી એટલું તમને કહું, વિરોધી ભાષામાં કહેવાય કે એની આજુબાજુ ફરકવું ન પડે. એટલે આ કંપનીના હિસાબે એલપી જે સુપર બોટલિંગ પ્લાન્ટ છે, ગેસની એજન્સી છે, અને આ પંપને એટલી અતિ નુકસાની છે કે ક્યારેક એવડો મોટો બ્લાસ્ટ થાય કે એ વિસ્તાર તો નહીં પણ અડધું પોણું બાબરા પણ એની અંદર ભસ્મભૂત થઈ જાય. આ નરવી વાસ્તવિકતા છે. અને આજુબાજુના વિસ્તારની અંદર જે લોકો રહે છે એ લોકોને કોઈ દિવસ ભાઈ આ પ્રદૂષણ બાબતે તકલીફ નહીં થઈ હોય કે તમે લોકો માણસની જાતમાં આવતા જ નથી. અને આ લોકોને પરમિશન આજે જે વિભાગ છે, જે પેટ્રોલિયમ વિભાગ છે, જે પોલ્યુશન વિભાગ છે, પર્યાવરણ વિભાગ છે અને કલેક્ટર, આ લોકોએ મંજૂરી ક્યાં અનુસંધાને ભાઈ આપી હશે? અને આજે સુપર ગ્લેસ બોટલિંગ પ્લાન્ટ જો ને એ તો ભાઈ વિદેશની કંપની છે અને એની જે મેન ઓફિસ છે એ તો નેધરલેન્ડમાં છે. આ તો ડચ લોકોની કંપની છે, જે ડચ પેલા આપણા દેશની અંદર રાજ કરતા, આ એ ડચ લોકોની કંપની છે. તો આ સરકાર એ લોકોને આવી મંજૂરી કઈ કારણોસર આપે છે? હું લોકોના હિતની કોઈ પણ જાતની સરકારની જવાબદારી નથી. આ પર્યાવરણ શુદ્ધ રહે અને લોકોને શુદ્ધ હવા મળે, આવી કોઈ પણ જવાબદારી સરકારની નથી. સરકારને માત્ર ને માત્ર પૈસા કામમાંથી જ મતલબ છે ભાઈ. લોકોના પ્રાણ, જીવ, જાન, માલ, આ લોકોની કાંઈ જવાબદારી સરકાર રાખવા તૈયાર નથી. તો લોકો કોના આધારે ભાઈ આ દેશની અંદર જીવી રહ્યા છે? તમને ટેક્સ આપે છે, તમે અમારા લોકોના ટેક્સના પગારના પૈસે તમે રળી ખાવ છો, તમે એસી ઓફિસમાં બેહો છો અને તમે ક્યાં કારણોસર તમે અમારા જીવ લેવા તૈયાર થઈ જાવ છો? પેલા વિદેશી લોકો અહીંયા રહી અને ભારતના દેશને લૂંટા, અન્ય અત્યાચાર કર્યા. હવે આ અંગ્રેજોની ઓલાદું આ લોકોને પરમિશન આપી અને જીવતા જાગતા બોમ્બ વિસ્તારની અંદર, કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર મૂકી અને આ લોકોના જીવ લેવા આ લોકોને ભાઈ બેહાડી દે છે. આવું કેમ? આ લોકોએ વિચારવાનું છે ભાઈ. અવડો મોટો તમારા વિસ્તારની અંદર આવડી મોટી તકલીફ છે, જીવતા જાગતા 3 બોમ્બ ઊભા છે. ક્યારે ભસ્મભૂત તમે થઈ જાવ, ક્યારે તમારો પરિવાર વેરવિખેર થઈ જાય એનું નક્કી નથી. છતાં લોકો અવાજ ઉપાડવા તૈયાર નથી. વધારે વાત નથી કરતો, પણ જે કોઈ બાબરાના નગરજનો છે, જે વિસ્તારની અંદર ખાસ રહે છે, એ લોકો મારો સંપર્ક કરો. આની અંદર મારો નંબર મૂકું છું. આજની તારીખમાં આ આજવા કંપની એ સુપર બોટલિંગ ગેસનો જે પ્લાન્ટ છે અને આ પંપ, આ ત્રણેયની વિરુદ્ધમાં હું અમરેલી કલેક્ટર સાહેબને લેખિતમાં ફરિયાદ કરું છું. અને બને તો આ બાબતે આગામી સમયમાં બાબરા ગામના લોકો છે એ જો મને સહકાર આપે તો આવેદન રૂપે રેલી લઈ અને કલેક્ટર સાહેબને આપણે રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર પાઠવીશું. તમે અમારા જીવ બચાવો, અમારું સ્વાસ્થ્ય અમને સારું આપો, પર્યાવરણની હવા અમને શુદ્ધ આપો. તમે આ જીવતા જાગતા ત્યાં બોમ્બ બેહાડી દીધા છે એ બિલકુલ વ્યાજબી નથી, બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. તમે આ અંગ્રેજોની ઓલાદું, તમે આ અંગ્રેજોની કંપનીને જેમ ફાવે તેમ તમે મંજૂરી આપી દો છો, બિલકુલ વ્યાજબી નથી. તમે રાજકીય વગ ધરાવતા હોય એ લોકોને છાવરો છો, તમે અંગ્રેજોની ઓલાદુને છાવરો છો, તમે માત્ર ને માત્ર પૈસા જ જોવો છો, તમને લોકોને જાનમાલની કોઈ ચિંતા જ નથી. એટલે બાબરાના લોકોને ખાસ વિનંતી કરું છું કે આની અંદર મારો મોબાઈલ નંબર મૂકું છું, મારો સંપર્ક કરો. આજની તારીખમાં હું લેખિતમાં એક કલેક્ટર સાહેબને ફરિયાદ આપવાનો છું અને આગામી સમયમાં તમારો સહકાર હશે તો રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપવા જઈશું. અને હવે ખાસ કરીને આ વિડીયો તમે જોવો એટલે તમને આખું દ્રશ્ય મગજમાં બેસી જશે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.